તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત નજીક ચોમાસું હવે આવે એ પહેલા ચોમાસાએ ગતિ બદલી લીધી છે અને હવે મિત્રો જે કંઈ પણ નવા સમાચાર આવી રહ્યા છે આજના વિડીયોમાં વિસ્તારથી સમજીશું કે ચોમાસાની ગતિ આગળ વધી કે નહીં, કારણ કે છેલ્લી 8 તારીખથી ચોમાસું એક જ જગ્યા ઉપર બેસ્યું છે અને હવે 14 તારીખ અને રવિવાર હતો ત્યારે આ દિવસે શું થયું છે, રવિવારનો દિવસ આખો દિવસ કઈ કઈ જગ્યાએ વરસાદ ગુજરાતમાં પડ્યો છે, સાથે ચોમાસું આ તારીખે કેટલું આગળ વધ્યું છે અને હવે 15 તારીખ પછી જે નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે એટલે કે 15 તારીખ અને સોમવાર છે મિત્રો, જે નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે 15 તારીખથી। તો હવે આ અઠવાડિયાની અંદર ચોમાસાની વિધિગત રીતે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થવાની છે, શ્રી ગણેશ થવાના છે, પરંતુ ચોમાસું નબળું પડવાને લઈને પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે અને અત્યારે હાલ મિત્રો જોઈએ તો ચોમાસાની ગતિ જે છે તે જાણીને અમને ચિંતા થઈ રહી છે કે ગુજરાતમાં આ ચોમાસું જેટલું અત્યારે ધીમું પડી રહ્યું છે, નબળું પડી રહ્યું છે, તો આને લઈને ખેડૂતોની ચિંતા પણ વધી રહી છે। અને બીજા નંબર ઉપર ચોમાસું હવે કઈ તારીખથી અહીંથી હવે ઝડપ પકડશે એના ઉપર બધા લોકોની નજર છે, તો આજના આ વિડીયોમાં આપણે એ જ બધી માહિતી કમ્પ્લીટ સમજવાની છે અને બીજા નંબર ઉપર એ પણ જોઈશું કે ગુજરાતમાં કઈ તારીખે કઈ કઈ જગ્યાએ ચોમાસું પહોંચશે, કારણ કે બધી જગ્યાએ એક સાથે તો ચોમાસું નથી પહોંચવાનું, તો કઈ કઈ તારીખો દરમિયાન કઈ કઈ જગ્યાએ પહોંચવાનું છે અને 2-3 તબક્કામાં મિત્રો આ વખતે ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થતી જોવા મળી રહી છે અને દરિયાકાંઠાથી જે પવન અને સિસ્ટમો આવી રહી છે ગુજરાત રાજ્ય પર, તેને લઈને ચોમાસા પહેલાના વરસાદો પડવાને લઈને પણ સૌથી મોટી આગાહી આવી ગઈ છે। તો બધી માહિતી સમજીએ એની પહેલા વૈશ્વિક લેવલની મિત્રો જે કંપની છે હવામાનની, કેટલીક ક્લાઇમેટ કંપની, તેમના તરફથી એવી પણ પ્રેડિક્શન અને આગાહી કરવામાં આવી છે કે આ વખતે અલ નીનો હવે મોટા પાયે સક્રિય થઈ ચૂક્યો છે, તો આની અને અસર ભારત પર જોવા મળી શકે આવનારા જુલાઈ મહિનાથી। તો જો મિત્રો અલ નીનોની અસર જોવા મળશે તો આ વર્ષે દુષ્કાળ પડવાને લઈને અને પૂર પડવાને લઈને પણ એક સૌથી મોટી આગાહી સામે આવી છે, તો એ પણ વિસ્તારથી સમજીશું આજના આ વિડીયોની અંદર। ટૂંકમાં મિત્રો આ વિડીયો જો તમે છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજો હવામાનને લગતો કોઈ વિડીયો નહીં જોવો પડે, એટલા માટે દરરોજ જો આવા હવામાનના સમાચાર સૌથી પહેલા જાણવા માંગો છો ગુજરાતી ભાષામાં તો અમારી આ ચેનલ શું માહિતી ગુજરાતની જે છે તે અત્યારે હાલ જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા નંબર ઉપર નીચે કોમેન્ટની બાજુમાં હાઇપ લખેલો ઓપ્શન હશે તો એ હાઇપનું બટન જે છે તે દબાવી દેશો, તો જ્યારે જ્યારે વરસાદ પડશે ત્યારે તમારા સુધી માહિતી પહોંચી જશે। તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વધીએ અને સમજીએ કે શું જણાવી રહી છે સિસ્ટમ। તમને જણાવતા મિત્રો અમને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે જે ચોમાસું 15 તારીખે ગુજરાતમાં પહોંચી જવાનું હતું, આજે 15 તારીખ થઈ જવા આવી છે, હવે થઈ ચૂકી છે એવું પણ કહો તો ચાલે। તો 15 તારીખ મિત્રો થઈ ગઈ છતાં પણ ગુજરાતની નજીક એક પણ વરસાદી સિસ્ટમ નથી અને હજુ ગુજરાતની વાત તો છોડી દો, મહારાષ્ટ્રમાં કે જ્યાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે, જોઈ લો આખા મહારાષ્ટ્રમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ નથી જોવા મળી રહી, એનો મતલબ કે મહારાષ્ટ્રમાં ચોમાસું શરૂ થયું હોવા છતાં પણ વરસાદ ઉભો રહી ચૂક્યો છે, એકદમ ધીમો પડી ચૂક્યો છે। એની નીચેના ભાગમાં જોશો તો કર્ણાટક અને કેરળ લાગુના જે સેન્ટરો છે ત્યાં પણ ચોમાસાની સિસ્ટમ એકદમ જતી રહી છે। તો અત્યારે જોશો તો જેટલી પણ સિસ્ટમો છે એ બધી આ બાજુ બંગાળની ખાડીમાં જોવા મળી રહી છે। અરબ સાગર જુઓ તો અરબ સાગરનો આખો પટ્ટો છે, આ આખો પટ્ટો અહીંયા સુકાઈ ગયેલો સૂકો જોવા મળી રહ્યો છે। આ મિત્રો ખૂબ જ એક ચિંતાની વાત ગણી શકો, કારણ કે અત્યારે કે જ્યારે ચોમાસું ઝડપથી આગળ વધવું જોઈએ એવા સમયે ચોમાસું અત્યારે એટલું વધારે નબળું પડી ચૂક્યું છે કે મિત્રો આનાથી હવે ક્યારે આ ચોમાસું સક્રિય થશે અને ક્યારે મિત્રો ઝડપથી આગળ વધશે, આને લઈને જેટલી પણ તારીખો આની પહેલા આપવામાં આવી હતી, આગાહી જે આપવામાં આવી હતી, એ બધી આગાહી ઉપર પાણી ફરી ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે મોટા નિષ્ણાંતોએ મિત્રો આગાહી આપી હતી સૌથી પહેલા કે ચોમાસું 15 તારીખ આસપાસ જોવા મળશે અને ઇવન મિત્રો આગાહીકારો તો છોડી દો, હવામાન વિભાગના જે નકશા આપણી પાસે આવ્યા છે, જોઈ લો મિત્રો અહીંયા હું તમને નકશા પણ દેખાડી દઉં તો એવું તમને લાગતું હોય તો આ રીતના જે હવામાન વિભાગના નકશા આપણી પાસે આવ્યા હતા, અહીંયા જુઓ તો ગુજરાતમાં 15 તારીખે ચોમાસું જે છે તે ભરૂચ સુધી પહોંચી જતું જોવા મળી રહ્યું હતું, એટલે કે 15 તારીખ સુધીમાં ચોમાસું ગુજરાતમાં શરૂ થઈ ગયું હતું પાકા પાયે। આવી મારી માહિતી નથી, હવામાન વિભાગે મિત્રો માહિતી આપી હતી અને આ જે માહિતી છે હવામાન વિભાગે ગયા મહિને એટલે કે આજથી 1 મહિના પહેલા આપી દીધી હતી અને આગાહી મિત્રો તદ્દનપણે જે છે તે ખોટી સાબિત થઈ ગઈ છે, કારણ કે 15 તારીખ આવી ગઈ છે અને ચોમાસું હજુ મહારાષ્ટ્રમાં 50% ભાગોમાં પણ પહોંચ્યું નથી અને જો તો છેલ્લી 8 તારીખે જ્યાં ચોમાસું હતું ત્યાં જ 14 તારીખે પણ જોવા મળી રહ્યું છે, એટલે કે છેલ્લા કેટલા દિવસ તમે ગણી લો, 8, 9, 10, 11, 12 અને 13 અને સાથે 14 દિવસ, તો છેલ્લા 7 દિવસથી ચોમાસું એક દોરાવા પણ હલ્યું નથી, જ્યાં 8 તારીખે હતું ત્યાં જ મિત્રો 14 તારીખે પણ આખો દિવસ રહ્યું છે, એટલે કે આ ખૂબ જ મિત્રો ચિંતાનો સમય છે અત્યારે અને દરેક લોકોનો એક જ મુખ્ય પ્રશ્ન છે કે જે થઈ ચૂક્યું છે, પરંતુ હવે ચોમાસું અહીંથી આગળ ક્યારે વધશે। તો મિત્રો જનરલી જ્યારે પણ આ રીતનું ચોમાસું રોકાઈ જતું હોય છે જે પણ વર્ષે, એ વર્ષે ચોમાસું 8 થી લઈને 12 દિવસનું બ્રેક જે છે તે જનરલી મારતું હોય છે, તો અત્યારે અહીંયા 7 દિવસ તો થઈ ચૂક્યા છે અને હવે મોટા પાયે એવો દાવો જે છે તે સામે આવી રહ્યો છે અને ઘણા બધા નિષ્ણાતો એવું જણાવી રહ્યા છે કે આ ચોમાસું હવે અહીંયાથી ઝડપ પકડવાની શરૂ કરશે
15 તારીખથી જે છે તે ચોમાસું હવે મહારાષ્ટ્ર તરફ ધીમે ધીમે આગળ વધતું જશે અને ગુજરાત રાજ્ય નજીક 17 થી 18 તારીખ આસપાસ જે છે તે અમુક સેન્ટરોમાં ચોમાસાના વરસાદો જોવા મળશે અને 17-18 તારીખે પણ જે ગુજરાત રાજ્યમાં વરસાદોની સંભાવના છે ચોમાસાના, એનાથી પણ કોઈ વધારે આશા ના રાખતા, કારણ કે એ પણ એકદમ સામાન્ય વરસાદો રહેશે, એકદમ વાવણી લાયક અને સામાન્ય મિત્રો હળવા વરસાદો રહેવાના છે. જે પાકા પાયે જે ચોમાસાનો પ્રથમ અને જે સૌથી ભયંકર અને જે ખતરનાક રાઉન્ડ આવતો હોય છે કે જે આખા ગુજરાતમાં પાણી કરી દે અને આખા ગુજરાતમાં બધે વાવણી કરી દે, એવો રાઉન્ડ તો તમને 20 થી લઈને 22 તારીખ આસપાસ જ જોવા મળશે અને એ પણ જો 20 થી 22 તારીખે આવી જાય તો એક સારી વાત ગણવામાં આવશે, કારણ કે અત્યારે જે કંઈ પણ પ્રકારે ચોમાસાની ઝડપ જોવા મળી રહી છે એ જાણતા મિત્રો આ અત્યંત મિત્રો દુઃખનીય સમાચાર છે કે ખેડૂતો પૂરેપૂરી તૈયારીમાં હતા. ઘણા બધા ખેડૂતોએ વાવણીની તૈયારીઓ પણ કરી લીધી હતી અને એવા સમયે ચોમાસાએ એવડી મોટી બ્રેક મારી દીધી છે, કારણ કે આ ઐતિહાસિક બ્રેક છે. 7 દિવસ મિત્રો જે છે તે ચોમાસું એક જગ્યાએ જામી ચૂક્યું છે. આવું મિત્રો જે છે તે જનરલી ઓછું જોવા મળતું હોય છે. અને હવે અહીંયાથી આગળ શું પ્લાન છે એ સમજીએ તો મિત્રો ચાલો હું તમને અહીંયા વેધર એપ્લિકેશનની અંદર દેખાડી દઉં. તો અહીંયા જુઓ તો અહીંયા મિત્રો આ જે છે તે અરબ સાગરનો પટ્ટો છે. અરબ સાગરનો પટ્ટો જુઓ તો એકદમ સુકાઈ ગયેલો છે. બીજી બાજુ જુઓ તો આ બંગાળની ખાડી છે. તો આ બંગાળની ખાડીમાં જે આ તમે રાતા કલરના ચમકદાર ભાગ જોઈ રહ્યા છો એ વરસાદની સિસ્ટમ છે. એવી જ સિસ્ટમ જ્યારે અહીંયા અરબ સાગરમાં બનશે ત્યારે જ આ ચોમાસું ધીમે ધીમે આ રીતનું ગુજરાત તરફ આગળ વધશે. અને મિત્રો 17 તારીખ સુધીમાં જે છે તે ચોમાસું જનરલી ગુજરાત બોર્ડરે આવી જાય તેવા સૌથી મોટા ચાન્સ દેખાઈ રહ્યા છે. એટલે કે 17 તારીખ આસપાસ જે છે તે મિત્રો 17 થી 18 તારીખની અંદર તમને આ ચોમાસું જોવા મળી શકે ગુજરાતની બોર્ડર પાસે. એટલે કે આ રીતની જે આ બોર્ડર છે ગુજરાતની એના નીચેના લેવલ ઉપર જોવા મળી શકે. અને એવું મિત્રો નથી કે 17 તારીખ અને 18 તારીખે જ્યારે ચોમાસું આવશે તો આખા ગુજરાતમાં એક સાથે વરસાદ તૂટી પડશે. આવી આશા મિત્રો હવે ના રાખતા, કારણ કે ચોમાસું જનરલી જે 17 થી 18 તારીખ આસપાસ હવે જે જોવા મળી રહ્યું છે તેની અંદર તમને જે છે કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે તો દક્ષિણીય સૌરાષ્ટ્રમાં જે મહુવા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ છે આ ભાગ, અને જમણી બાજુ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા આ ભાગોની અંદર તમને વરસાદો જોવા મળશે. અને જે બાકી રહી ગયેલા બીજા બધા વિસ્તાર છે સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાતના, એ બધા ભાગોમાં તમને 20 થી લઈને 22 તારીખ આસપાસ કે જે સાર્વત્રિક વરસાદનો ભારે રાઉન્ડ આવશે એમાં વરસાદો પડતા જોવા મળશે. તો આશા રાખું છું કે ચોમાસા વિશે જે કંઈ પણ માહિતી તમને મળી એ સમજાઈ ગઈ હશે. મિત્રો વિડીયોમાં આગળ હવે હું તમને વરસાદની એક ગામના નામ સાથે પણ માહિતી આપવાનો છું, પરંતુ એની પહેલા હું તમને એક ડિસ્ક્લેમર આપીને સમજાવી દઉં કે આ વિડીયોમાં અત્યાર સુધી આપણે જે પણ માહિતી મેળવી અને આગળ પણ આપણે હવે જે માહિતી મેળવવાના છે એ બધી માહિતી અહીંયા મિત્રો જે કે પણ નકશા આપણી પાસે આવી રહ્યા છે, જે ડેટા અને જે વેધર મોડલની ડિટેલ આવી રહી છે એને આધારે હું તમને આપી રહ્યો છું. એની કોઈ પણ પ્રકારે પુષ્ટિ જે છે તે અમે કરતા નથી, એ વાતની તમારે ખાસ ધ્યાન રાખવું. તો મિત્રો ચાલો હવે અહીંયાથી આગળ વધીએ અને જે બીજા બધા ફોટા આપણી પાસે સામે આવી રહ્યા છે એ ફોટા ઉપર નજર મારીને એક વખત સમજી લઈએ કે શું જણાવી રહ્યું છે ગુજરાતનું હવામાન આગામી દિવસોની અંદર. તો એને લઈને મિત્રો કેટલાક ફોટા સામે આવી રહ્યા છે. સૌથી પહેલા તો મિત્રો મેં આ જણાવી દીધું મેં તમને કે અહીંયા આપણું ગુજરાત છે ને ગુજરાતની નીચે એકદમ આ લેવલમાં કોઈ વાદળ જ નથી, એટલા માટે સિસ્ટમ એકદમ નબળી પડી ગઈ છે ચોમાસાની. પરંતુ બીજા કેટલાક ફોટા આવી રહ્યા છે એનાથી આપણને એક રાહતભરી સમાચાર ગણી શકો, રાહત મળી છે. કારણ કે જુઓ તો 18 થી 25 તારીખમાં ચોમાસું જે છે તે કયા ભાગોમાં કેવું રહેશે તેને લઈને આ ફોટો સામે આવ્યો છે, અને ત્યાર પછી 25 થી લઈને 2 તારીખ સુધીમાં કેવું ચોમાસું રહેશે એનો આ ફોટો સામે આવ્યો છે. એની અંદર પહેલો ફોટો જોશો તો તમને દેખાશે કે 18 થી લઈને જે 25 તારીખ વચ્ચેનું જે ગુજરાતમાં ચોમાસું રહેવાનું છે તમને મધ્યમ લેવલનું જોવા મળશે. એમાં તમને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારા મધ્યમ લેવલના વરસાદો જોવા મળશે. પરંતુ જે 25 તારીખ પછીનું ચોમાસું છે એમાં આખા ગુજરાતમાં સારો વરસાદ છે. એટલે તમે જોઈ લો અહીંયા આ 25 તારીખ પછીનો મિત્રો વરસાદનો આ ફોટો છે, નકશો છે. તો મિત્રો આશા છે આપણી કે 18 થી 25 તારીખે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારમાં આ નકશા પ્રમાણે ઝાપટા દેખાઈ રહ્યા છે અને 25 તારીખ પછીનો જે વરસાદ છે આખા ગુજરાતમાં અતિ ભયંકર લેવલનો અહીંયા દેખાઈ રહ્યો છે. તો આ પ્રમાણે મિત્રો વેધર મોડેલો અનુસાર આપણી પાસે માહિતી આવી રહી છે. હવે આપણે કોઈ ગામના નામ સાથે સમજીએ કે 15-16 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં ક્યાં કેવો વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. તો તમને જણાવી દઈએ મિત્રો કે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો એનો મતલબ 15 તારીખથી નવું અઠવાડિયું શરૂ થવાનું છે. તો 15 તારીખ સોમવાર છે અને 16 તારીખે છે મંગળવાર. આ સમયગાળા દરમિયાન વરસાદની આગાહી છે. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે ચોમાસું ઘણું દૂર છે, 17-18 તારીખે પણ હું તમને જણાવી રહ્યો છું કે ઓછું દેખાઈ રહ્યું છે આવતું, તો હું તમને કઈ રીતે વરસાદની આગાહી આપી રહ્યો છું. તો મિત્રો અત્યારે જે આ વરસાદ છે એ માત્ર ઝાપટા સ્વરૂપે આવવાનો છે અને એ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી કે જે ગુજરાત રાજ્ય ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એને કારણે જોઈ લઈએ તો 16 તારીખ, 15 તારીખ
આ તારીખો દરમિયાન ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વરસાદો જોવા મળી રહ્યા છે. તો દક્ષિણ ગુજરાતથી પહેલા શરૂઆત કરીએ. દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ પડતો જોવા મળી રહ્યો છે, જેમાં જોવો તો ઝણખણાવના વિસ્તારોથી લઈને ઉપર જોશો તો ભરૂચનો વિસ્તાર, ભરૂચથી લઈને ડેડિયાપાડાનો વિસ્તારથી લઈને ઉપર જોશો તો રાજપીપળાના પંથકોથી લઈને વડોદરા અને વડોદરાથી આસપાસ મિત્રો જોશો તો ખંભાત, આણંદનો બોર્ડર છે. આ બધા દક્ષિણીય ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો જોવા મળી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદની આસપાસ અને નડિયાદ આસપાસના વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ દેખાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પણ જોશો તો કલોલ, વિરમગામના વિસ્તારો આસપાસ મધ્યમ હળવા છૂટા છવાયા ઝાપટા પડવાની પૂરેપૂરી સંભાવના અહીંયા સામે આવી રહી છે. સૌરાષ્ટ્રમાં જોઈ લઈએ તો સૌરાષ્ટ્રમાં પહેલા તો મોરબી અને સુરેન્દ્રનગર લાગુના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટા દેખાઈ રહ્યા છે. એમાં જો તો અહીંયા લખતરના વિસ્તારથી લઈને ધાંગધ્રા, મોરબી, તણકારાના વિસ્તારોથી લઈને વાંકાનેર, સાયલા, સુરેન્દ્રનગર, ચોટીલા, લીંબડી, આ જે આખો પટ્ટો છે અહીંયા મધ્યમ લેવલના ઝાપટા વીજળી સાથે જે છે તે તમને અહીંયા આગળ મિત્રો આ પંથકોમાં જે છે તે મિત્રો પડતા જોવા મળી શકે. અને એની સિવાય અહીંયાથી આગળ વધીએ, બીજા વિસ્તારોની વાત કરીએ તો અહીંયાથી નીચેના જે સૌરાષ્ટ્રના ભાગો છે તો સૌથી વધારે વરસાદ આપણને બોટાદ અને ભાવનગર જિલ્લા ઉપર દેખાઈ રહ્યો છે. એમાં ખાસ તો બોટાદની આસપાસ જે રાણપુર, ધંધુકા, બરવાળા, ધોળેરા, મંગળપુર, બોટાદ, સાળીંગપુર, આ જે પંથકો છે ગઢડા લાગુના અહીંયા ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં અતિ ભયંકર વરસાદની પ્રબળતા જોવા મળી રહી છે. 15-16 તારીખની અંદર સિંહોર, વલભીપુર, ગારિયાધારથી લઈને પાલીતાણા, ભાવનગર, અલંગથી લઈને મહુવાના વિસ્તારો, જેસર, ધુંધુકા, આ બધા વિસ્તારોની અંદર જે છે તે તમને મધ્યમથી ભારે લેવલના વરસાદો જોવા મળી શકે. અને નીચે સૌરાષ્ટ્રમાં જુઓ તો અમરેલીની આસપાસ જે સાવરકુંડલા, લીલિયાનો વિસ્તાર છે આ ભાગોની અંદર પણ તમને છૂટા છવાયા ઝાપટા પડતા જોવા મળી શકે. એની સિવાય જુઓ તો દરિયાકાંઠાની અંદર ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકાનો જે દરિયાકાંઠાનો ભાગ છે અહીંયા પણ તમને મધ્યમથી ભારે લેવલના ઝાપટા જોવા મળી રહ્યા છે. અને કચ્છના પણ જે નલિયા, માંડવી લાગુના દરિયાના ભાગો છે અહીંયા પણ તમને છૂટા છવાયા વરસાદો જે છે તે પડતા જોવા મળી રહ્યા છે. તો આ રીતે મિત્રો કમ્પ્લીટ વરસાદની આગાહી છે જે મિત્રો વિડીયોમાં મેં તમને જણાવી આપી છે. 17 તારીખથી જોશો તો આ વરસાદનું સ્તર ઘણું બધું વધતું જોવા મળી રહ્યું છે. 17 તારીખથી આ માવઠા દક્ષિણીય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધતા તમને જોવા મળી શકે. અને અહીંયાથી આગળ ગરમીને લઈને એક તમને આગાહી આપું તો ગુજરાતમાં ગરમીથી પણ ઘણા બધા લોકો પરેશાન છે. ત્યારે આ જે ગરમી છે મિત્રો હજુ પણ કોઈ પણ પ્રકારે રાહત આપતી જોવા તો મળી રહી નથી. કારણ કે ઝૂમ કરીને તમને દેખાડી દઈએ તો જોઈ લો 14 તારીખે પણ મિત્રો જે છે રવિવારે 40 ડિગ્રી તાપમાન રહ્યું છે. 15 તારીખે પણ એ જ તાપમાન રહ્યું છે. 16 તારીખથી થોડી રાહત જોવા મળી રહી છે. એટલે કે અને 17 તારીખ પછી મિત્રો જેવા જેવા વરસાદો પડશે તો તમને થોડું તાપમાન 1-2 ડિગ્રી ઘટતું જોવા મળશે. પરંતુ 18 તારીખથી પૂરેપૂરું ગુજરાતનું તાપમાન ઘટતું જોવા મળી રહ્યું છે. તો એ પ્રમાણે જે કે પણ નવી અપડેટ હવે મિત્રો આવનારા સમયમાં અમારી પાસે આવશે એ હું તમારા સુધી ખાસ પહોંચાડતો રહીશ. તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો કયા ગામથી જોયો કમેન્ટમાં લખી દેજો. કાલે મિત્રો ફરી એકવાર મળીશું આ ચેનલ ઉપર. ત્યારે ફરીથી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.